પ્રકારના મામલાઓ જે છે તે અટકી શકે। બીજી તરફ ભરૂચમાં એક આ પ્રકારનો મામલો એવી રીતે સામે આવ્યો કે જ્યાં ફિલ્મ જોવા માટે કોઈ થિયેટરમાં એક વ્યક્તિ પહોંચ્યો તો ખરો, એન્ટરટેનમેન્ટ માટે કોઈ વ્યક્તિ ફિલ્મ જોવા માટે જતું હોય છે, પરંતુ અહીંયા તો રીતસર જે થિયેટરમાં જે પડદો હતો તે જ તેણે ફાડી નાખ્યો। રફીક પાસેથી સંવાદદાતા રફીક જોડાયા છે અંગે વધુ વાતચીત કરવા માટે। રફીક, શા માટે આ વ્યક્તિ આવું કર્યું અને પોલીસ કાર્યવાહી કોઈ થઈ છે કે કેમ? અંકિત, આપણે વાત કરીએ તો ભરૂચના બ્લુશીપ કોમ્પ્લેક્સની અંદર આરકે સિનેમા ટોકીઝ છે અને ટોકીઝની અંદર છાવા ફિલ્મનો શો ગઈકાલે રાત્રે ચાલી રહ્યો હતો। એ શો દરમિયાન એક જયેશ મોહન વસાવા નામનો યુવક હતો અને જે યુવક અચાનક જ આવેશમાં આવી જાય છે અને તે ટીવી સ્ક્રીનના સ્ટેજ ઉપર ચડી જાય છે અને જ્યાં ચડીને જે સ્ક્રીન છે તેનો પડદો તે ફાડવા લાગ્યો હતો। જે દરમિયાન આ સમગ્ર ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી અને ભરૂચ એ ડિવિઝન પોલીસે આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રફીક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। હવે ફિલ્મ તેને ન ગમી અથવા તો ત્યાં જે ફેસિલિટી